રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે કરી હતી મકર સંક્રાંતિની ઉજવણી। લલિત વસોયાએ પરિવાર સાથે ચગાવી હતી પતંગ। મકર સંક્રાંતિએ ચગાવેલ પતંગમાં પણ અમરેલીની પાયલ ગોટીને ન્યાય આપવાની થઈ હતી માંગ। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાયલ ગોટીને ન્યાય આપોના લખાણવાળી પતંગ ચગાવી હતી। લલિત વસોયાએ કહ્યું હતું કે સત્તાના નશામાં આકાશમાં ઉડતા ગુજરાતના ભાજપના સત્તાધીશોની પતંગ કપાશે। પતંગમાં પાયલને ન્યાયની માંગ કરવામાં આવી હતી। અમરેલીમાં બોગસ લેટર કાંડમાં પાયલ ગોટીની પોલીસે કરી હતી ધરપકડ। પાયલની ધરપકડ કરનારને કડક કાર્યવાહી કરવામાં આવી તેવી લલિત વસોયાએ કરી છે માંગ। જે કેસ ન્યૂઝ સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મકર સંક્રાંતિના પાવન દિવસે સૌ ગુજરાતી ભાઈ બહેનોને હું શુભકામનાઓ પાઠવું છું। આજના પાવન પ્રસંગે અમે અમરેલીની અંદર જે દુર્ઘટના બની છે, દુર્ઘટના હું એટલા માટે કહું છું કે કાયદો હાથમાં લઈને એક નિર્દોષ દીકરી ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે, એને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, કોઈ પણ પાર્ટીના એ માગણી કરે કે પોલીસે આ ખોટું કર્યું છે એની સામે પગલા લો, પણ સત્તાના મદમાં હવામાં ઉડતા આ શાસકો ગ્રાઉન્ડ લેવલની જે રજૂઆતો છે એને ધ્યાનમાં આપતા નથી। એટલે પાયલને ન્યાય આપવાની માગણી સાથેની હવામાં ઉડતા શાસકોના ધ્યાનમાં આવે એટલા માટે પતંગ ઉપર બેનરો મારી અને અમે પતંગો ચગાવી છે। જે 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસની જ નહીં, સૌ સામાજિક આગેવાનોની 18 વરણની માગણી છે કે આ 3 પોલીસ કર્મચારીઓ છે એ તો નાની માછલીઓ છે। એમને જે હુકમ આપવા વાળા પીએસઆઈ, પીઆઈ અને જે એસપી છે એની સામે પણ પગલા લેવા જોઈએ અને જ્યાં સુધી એ પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી જન આંદોલન અમે ચાલુ રાખવાના છીએ। ફક્ત ધોરાજી ઉપલેટા જ નહીં, આખા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ખનીજ માફિયાઓ શાસકોના સત્તાધીશોની મીઠી નજર નીચે બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે। દેખાવ પૂરતી ખનીજ ચોરી પકડવામાં આવે છે, પરંતુ જે જવાબદાર લોકો છે એમની સામે કોઈ પગલા લેવામાં આવતા નથી। 2-4 દિવસ આ રજૂઆતોના આધાર ઉપર ખનીજ ચોરી બંધ થઈ છે, ફરીથી શરૂ કરી દેવામાં આવે છે। યોગ્ય નેતૃત્વ ન હોવાને કારણે આ વિસ્તારની અંદર વિકાસના કામોથી પ્રજા વંચિત રહી છે। હું અપેક્ષા રાખું છું કે આવતા દિવસોની અંદર પ્રજા જ્યારે એનો જનમત બદલાવશે ત્યારે વિકાસના કામો થશે।